જય સ્વયંભૂ કહે છે કે જ્યાં જ્યાં 5 તત્વનો ઘાટ છે ત્યાં છઠ્ઠું નારાયણ તત્વ બિરાજમાન છે. તેને તમે ઓળખો મારા વાલા, તેની સેવા કરો, તેની પ્રકૃતિ પરખી વ્યવહાર કરો અને તેમાં પુરુષ પરખીને પ્રણામ કરો. મુક્તિ માટે પ્રયત્ન કરવાની તમારે જરૂર નથી. તમે સ્વયં મુક્ત જ છો મારા વાલા. માત્ર વાસનાઓના ઘોડા સાથે બાંધેલી મનની લગામ છોડી નાખવાની છે. આ કાર્ય દુષ્કર હોવા છતાં સેવા થકી સહજ બની જાય છે. સેવા થકી સહજ બની જાય છે. માટે તમારા જીવનમાં સેવા ધર્મની પ્રધાનતા આપો અને હું દેહ નથી, હું શુદ્ધ બુદ્ધ મુક્ત આત્મા છું. દેહ તો મારા રહેવાનું મંદિર છે. તે દેહમાં મંદિરમાં મંદિરમાં આત્મા સ્વરૂપે હું બિરાજમાન છું. તેઓ કાયમ માટે અધ્યાસ રાખો. દેહ હાડ માંસનો કોથળો છે મારા વાલા. તે કોથળામાં ચૈતન્ય સ્વરૂપ હું બિરાજમાન છું. મરે છે, જે મરે છે તે દેહ છે. જે નથી મરતો તે આત્મા છે. ઓસ નીસ જાત વર્ણ, ભણેલા અભણ કે ગરીબ તવંગર ના ભેદ આત્માને નથી મારા વાલા. વળી સુખ દુઃખ, હાનિ લાભ કે હર્ષ શોકની કોઈ અસર આત્માને નથી. દેહાધ્યાસ ટળે તો આ વાત સમજાય. સદગુરુએ બતાવેલ શુદ્ધ જ્ઞાન જ દેહાધ્યાસને ટાળે છે. માટે તમારા નિત્ય સ્વરૂપને યથાર્થ સ્વરૂપે ઓળખવા દેહરૂપી અસલાને ઉતારી નાખો. દેહને હું માની જે તેની ઇન્દ્રિયોના બંધનમાં બંધાયેલો છે, તેવા વિષયાસક્ત મનુષ્યનું સુખ કૂવામાં ઉતરેલા મનુષ્ય જેવું છે. જેને કૂવા બહારની દુનિયા કેવી છે તેની ખબર જ નથી. જેને જેને પ્રભુ મળ્યા તેને સંત સાધુ કે સદગુરુ તરીકે મળ્યા છે. મનુષ્યનું પરમ હિત કરનાર જો કોઈ હોય તો તે સંત સાધુ સદગુરુ જ છે મારા વાલા. અને સદગુરુ એ જ પરમાત્મા છે. તો બોલો, સત્ય સનાતન ધર્મ. જય સ્વયંભૂ. ઓમ નમો નારાયણ. જય ગુરુદેવ, જય ગુરુ મહારાજ. હર હર મહાદેવ. ઓમ નમો નારાયણ.